લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન. તરણેતરના લોકમેળામાં તારીખ 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન. ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિલ્લા સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષે 2024-25માં તરણેતર તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર ખાતે લોકમેળામાં તારીખ 6/9/2024 થી 8/9/2024 દરમિયાન 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, લાંબી કૂદની રમતો યોજાશે. જ્યારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લંગડીની સ્પર્ધા યોજાશે. બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે નારિયેળ ફેંક, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી માટેની સ્પર્ધા યોજાશે. જ્યારે ભાઈઓ માટે સ્ટ્રોંગેસ્ટ મેન ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી, નારગોલની સ્પર્ધા યોજાશે. ત્રીજા દિવસે 16 વર્ષ સુધીના બહેનો માટે દોરડા કૂદ, રોપ સ્કીપિંગ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી 45 થી 55 કિલોગ્રામ, 55 થી 68 કિલોગ્રામ અને 68 કિલોગ્રામ ઉપરના વજન માટે રસ્સા ખેંચની સ્પર્ધા યોજાશે. ચાલુ વર્ષે પણ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લોક ભાતીગઢ જે આપણો આંતરરાષ્ટ્રીય મેળો કે જે વિશ્વ પ્રખ્યાત છે તેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટે રમતું તેમજ 16 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો માટે રમતું જેવી કે એથ્લેટિક્સ રમતમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, ગોળા ફેંક જેવી રમતું છે. તેમજ 16 વર્ષથી ઉપરના વિભાગમાં પણ આપણે એથ્લેટિક્સ રમતું જેમાં દોડની, કૂદની તેમજ જે આપણી લોક ચાહનાવાળી કે ભાઈ આપણે દર વખતે મેળામાં એ રમતનો ખૂબ જ આનંદ ઉઠાવીએ છીએ એવી કુસ્તી, નારગોલ, લંગડી તેમજ નાળિયેર ફેંક, ખાસ જે મેળાનું રસપ્રદ જે ખૂબ જ માણસો જે માણે છે એવા ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું પણ આ વર્ષે આયોજન થનાર છે. આપ સૌ ગ્રામીણ ઓલિમ્પિકમાં આવો તરણેતર ખાતે અને તમામ રમતમાં ભાગ લ્યો. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રોકડ પુરસ્કાર જે વિજેતા ખેલાડીઓ થશે તેઓને રોકડ પુરસ્કાર પણ એ જ સમયે ત્યાં સ્ટેજ ઉપર દેવામાં આવશે. આપ સૌ ગ્રામીણ ઓલિમ્પિકમાં પધારો અને ભાગ લ્યો એવી મારી આપને સૌને વિનંતી છે.